નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડીસા તાલુકાના 79માં સ્વતંત્ર પર્વની ઉજવણી ડીસા તાલુકાના કુચાવાડા ગામે યોજવામાં આવી હતી। દેશના 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ડીસા તાલુકાના કુચાવાડા ગામે પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી, જેમાં મુખ્ય અતિથિ શ્રી ડોક્ટર કિશનદાસ ગઢવી ડીસા, નાયબ કલેક્ટર શ્રીના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજ્યો, જેમાં તેઓએ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું। ડીસા તાલુકા ગામોના સરપંચશ્રી તથા આગેવાનો અને ડીસા તાલુકાના ગ્રામ્ય મામલતદાર શ્રી વી.કે. બારોટ, તાલુકા વિકાસ અધિકારી શ્રી, ડીસા તાલુકા શિક્ષણ અધિકારી શ્રી અશ્વિનભાઈ પટેલ, જનસેવા કેન્દ્ર મામલતદાર શ્રી પ્રજાપતિ સાહેબ, પુરવઠા ક્લાર્ક શ્રી સુરેશભાઈ ચૌધરી, ભરતસિંહ રાજપૂત, કિશનભાઈ સાધુ તેમજ નામી અનામી ડીસા તાલુકાના તમામ ફોરેસ્ટ અધિકારી, પોલીસ અધિકારી, આરોગ્ય વિભાગના અધિકારીઓ, તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા, તેમજ બીજેપીના કાર્યકરો અને હોદ્દેદારો જેવા કે તાલુકા પ્રમુખ સુમેરસિંહ, કુચાવાડા ગામના વતની અને ડીસા માર્કેટયાર્ડના ચેરમેન શ્રી ગોવાભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત સદસ્ય કુચાવાડા સીટના શ્રી રાજાભાઈ પટેલ, તાલુકા મહામંત્રી શ્રી ઉકાજી ચોટિયા, કુચાવાડા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી દેવાભાઈ ચૌધરી તેમજ સ્ટાફ મિત્રો એ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી। આ કાર્યક્રમ દરમિયાન અનેક અધિકારીઓને પોતાના નિષ્ઠાપૂર્વક કામની પ્રશંસા કરી અધિકારીઓ અને હોદ્દેદારો દ્વારા સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે આવેલા અધિકારીઓ અને પદાધિકારીઓના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો, દેશ બચાવોના નારા લગાવવામાં આવ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમ ગામના સરપંચશ્રીઓ, ઉપસરપંચ, શાળાના તમામ સ્ટાફ હાજર રહી કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરી। કાર્યક્રમના સ્ટેજ આયોજન સંચાલન કુચાવાડા ઉ.ચી. શ્રી અરવિંદભાઈએ સંભાળ્યું હતું। ડીસા તાલુકાનો ધ્વજવંદન કાર્યક્રમ ડીસા તાલુકાના કુચાવાડા ગામે ઉત્સાહ અને આનંદભેર ઉજવવામાં આવ્યો હતો।